ગાંધીનગરની વાત કરીએ, સંત સરોવરમાં વધી છે પાણીની આવક। ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ સાબરમતી નદીમાં નવા નીર આવી ચૂક્યા છે। ભારે વરસાદથી સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે। સંત સરોવરમાં 740 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ત્યારે સંત સરોવરના 6 દરવાજા ખોલી 740 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ગાંધીનગરના સંત સરોવરના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ઉપરવાસમાં સતત વરસાદ આવવાના કારણે સંત સરોવરમાં પાણીની આવક થઈ છે અને ડેમના દરવાજા ખોલીને તેને પાણી છોડવામાં આવી રહ્યું છે। ગાંધીનગરના સાબરમતી નદી પર આવેલા સંત સરોવરના 6 ગેટ ખોલીને હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે સંત સરોવરમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, તેને જ કારણે હાલ જે છે સાબરમતી નદી જે છે તે બે કાંઠે જોવા મળી રહી છે અને સંત સરોવરના 6 ગેટ ખોલીને હાલ આ પાણી છોડવામાં આવી રહ્યું છે। વાત કરવામાં આવે તો 740 ક્યુસેક પાણીની આવક છે, તેની સામે 740 ક્યુસેક પાણીની જાવક છે, જેને કારણે ગાંધીનગર અને અમદાવાદના જે નદી કાંઠાના ગામો છે, ધોળાકુવા, બાસણ, ભાટ, કોબા સહિતના આસપાસના જે ગામો છે તેને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ખાસ જે રીતે હવામાન વિભાગે આગામી વધુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે હજુ પણ વરસાદની આગાહીને લઈને આ સંત સરોવરના જે છે ગેટ ખોલવામાં આવ્યા છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।